સિહોર મામલતદાર ખાતે અરજદારોની મોટી ભીડ। સિહોર મામલતદાર કચેરી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ ભરતીને લઈ અરજદારો મામલતદાર કચેરીના એટીવીટી શાખામાં આવકનો દાખલો, ક્રિમિનલ, ડોમેશિયલ સહિતના દાખલા કઢાવવાની લાંબી કતારો થઈ હતી અને છેલ્લા એક સપ્તાહથી રોજના 200થી વધુ દાખલાઓ કાઢવામાં આવે છે। સાહેબ, અત્યારે જે એક્ટિવિટીમાં જે લાઈન લાગી રહી છે એ ક્યાં અંતર્ગત છે? હા, હાલમાં પોલીસ ભરતીની જાહેરાત થયેલી છે। 4/4/2024 થી 30/4/2024 સુધી પોલીસની ભરતીની જાહેરાત કરવામાં આવેલી હોય એટલે વિદ્યાર્થીઓનો ખાસો એવો લાઈનો લાગી છે। ને સિવાય કે દાખલા કઢાવવામાં આવે છે? શું દાખલો કયા કયા કાઢવામાં આવે છે? હા, દાખલા આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, ઈડબ્લ્યુએસનો દાખલો, તમામ પ્રકારના દાખલાઓ અહીંથી ઇસ્યુ કરવામાં આવે છે। અને આ લગભગ કેટલા ટાઈમથી ચાલશે ને ક્યાંથી શરૂઆત થઈ છે? હા, પોલીસની ભરતીની છેલ્લી તારીખ 30/4/2024 છે તો વિદ્યાર્થીઓનો ત્યાં સુધી 30/4/2024 સુધી દાખલાઓની આવી લાઈનો રહેશે એવો અંદાજ છે અમારો। ને આ બધાના દાખલાઓ ક્યારે મળી શકે? સવારે કે બીજે દિવસે? હા, જેમ એ જ દિવસે તમામ દાખલાઓ આધારો એકત્રિત કરી અને પ્રિન્ટો આપીને પ્રતિ દિવસે એમના દાખલા ઇસ્યુ કરી દેવામાં આવે છે। આપણે સાહેબ ઓપરેટર કેટલા છે? ઓપરેટરમાં તંગી છે એવું લાગે છે મારી જગ્યાએ। અત્યારે ઓફિસમાં 2 ઓપરેટરો જે અમે ચલાવીએ છીએ। બીજા ઓપરેટરની ભરતી થશે કરી, અત્યારે કામ ચાલુ થશે કરી? એવું તો હું નહીં કહી શકું।